કરીશું। અરવલ્લીમાં મેઘરાજાએ સટ્ટાસટ્ટી બોલાવતા સ્થિતિ કફોડી બની। ભારે વરસાદના લીધે શામળાજી ભિલોડા હાઈવે ફરી એકવાર બંધ થયો। ઉપરવાસમાં ભારે વરસાદથી હાઈવે પાણીમાં ગરકાવ થયો। ડોડીસરા ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર થઈ તો રસ્તો બંધ થતા અંબાજી જતા પદયાત્રીઓ ફસાયા, જેમાં સંતરામપુર, દાહોદ સહિત જિલ્લાના પદયાત્રીઓનો સમાવેશ થાય છે। મારા ગામમાં 3 જગ્યા વાંઘા પડે છે। 1 વર્ષથી આ કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ છે, પણ પુલ બનાવવાનું પણ આજ સુધીનું હજી પુલિયું બન્યું નથી અને અંબાજીના જતા ટુરિસ્ટો માટે અવર જવાનો રસ્તો બન્યો નથી। તો આ સરકારને આ કામગીરી બહુ ઢીલી છે। આજે તમે અટવાઈ ગયા છો, શું આજે બધા અમે અહીંયા અટવાઈ ગયા છે અને આના વાઘાનું પાણી અહીંયા ધોધમાર ચાલુ છે। અમે સંતરામપુર તાલુકાથી આવીએ છીએ અંબાજી જતા પગપાળા। આજે સવારે વહેલા નીકળ્યા હતા અને શામળાજીથી આગળ બ્રિજનું કામ ચાલુ છે અને કંઈ ડાયવર્ઝન આપેલું, પણ એમાં કોઈ પુલિયાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો પ્રવાહ વધી જવાથી અહીંયા રસ્તો બંધ છે। 1.5 કલાકથી ઊભા છીએ।